Hello, very good morning students, and I first of all want to congratulate all of you for successfully cracking your standard 10. So we have already crossed the first and the important stage of the life, that is we have cleared the standard 10. Now we are moving on the second part, and that is again the most important part of the life, and that is the standard 12, or we can say board examination. Now first of all, I am Vibhav Shah. First of all, let me introduce myself so that you will be very well aware about me. I am Vibhav Shah. First of all, my educational qualification, I have completed my BBA, PGDBM, third one is MBA, and fourth one is MCom. And lastly, I have completed my B.Ed degree from Gujarat University. So basically, these are the subject, that is economics and OC is like, we can say it is the home ground for me. But as you all knows that amongst us many of the students are from Gujarati background and they are very familiar with Gujarati, so I will mix up both these language. Okay friends, so standard 11th is a base of the standard 12th. આપણે કેમ 10th માં જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે જે મેથ્સ સાયન્સ અને એ બધું જે 9th ની અંદરથી ને આપણને ઇન્ટ્રોડક્ટરી જેમ કરાવવામાં આવતું હતું, એમ 12th ની અંદર જ્યારે આપણે બોર્ડ એક્ઝામિનેશન આપશું ત્યારે આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે, જે બેસ્ટ છે, એ છે સ્ટાન્ડર્ડ 11. એટલે આપણે ક્યારેય પણ સ્ટાન્ડર્ડ 11 ને એટલું બધું લાઇટલી નહીં લેવાનું કે જેના લીધે થઈને આપણને આગળ જતા ઇશ્યુઝ થાય. સો વી હેવ ટુ be concentrate on the subject and standard 11 itself. હવે હું તમને થોડું મારા વિશે એટલા માટે વધારે કહીશ કે જેનાથી તમને ખબર પડે. ફર્સ્ટ ઓફ ઓલ 12th સ્ટેન્ડર્ડ પછી આપણે જે BBA, BCom અને BCA એમ ગુજરાતી એટલે સોરી કે કોમર્સ વાળા માટે જે અલગ અલગ 3 ફિલ્ડ હોય છે, એમાંથી ને મેં BBA ચૂઝ કરેલું. એટલે BBA ની અંદર મારે 3 યર્સની અંદર અલગ અલગ સ્ટ્રીમ્સ અને જોવાનું હતું. એમાં મેં સ્પેશિયલાઇઝેશનમાં ફાઇનાન્સ સબ્જેક્ટ છે એની સાથે સ્પેશિયલાઇઝેશન કર્યું હતું. એ પછી મને ઓપોર્ચ્યુનિટી મળી 1 યર PGDBM કોર્સ કરવાની, દેટ ઇઝ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ. એ કર્યા પછી 2 વર્ષ MBA કરવા માટે થઈને હું નડિયાદની પાસે એક ચારુસેટ યુનિવર્સિટી છે ત્યાં આગળ ગયેલો અને ત્યાંથી ને મેં 2 યર્સનું MBA ડિગ્રી છે એ મારી કમ્પ્લીટ કરી. પછી રૂટીન પ્રોસેસમાં ભાવનગર આવી અને મેં જ્યારે જોબ સ્ટાર્ટ કરી એની સાથે સાથે મેં મારું MCom ઇન ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટ્સમાં કમ્પ્લીટ કર્યું અને રિસન્ટલી મેં મારું B.Ed એ અકાઉન્ટ્સ એન્ડ BA એટલે કે આપણે જે કહીએ છીએ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ સબ્જેક્ટ છે એમાં કર્યું છે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ લેક્ચર, દેટ ઇઝ ઇકોનોમિક્સ, એન્ડ ઇટ ઇઝ આર ઇન્ટ્રોડક્ટરી લેક્ચર. આઈ એમ હેવિંગ ધ એક્સપિરિયન્સ ઓફ 10 years in this field, but 10 years ma every year I am teaching this course 5 times because I am teaching in different schools and classes also, so that આમ આપણે ગણીએ તો 10 into 5 is equal to 50 times નો એક્સપિરિયન્સ છે એ મને પર્ટિક્યુલરલી થઈ ગયો છે. અને કોમર્સ ફિલ્ડ આપણે જોઈએ તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્ડ. ખબર નહીં શું કામ લોકો બીજી બધી સ્ટ્રીમ પાછળ એટલા બધા દોડાદોડી કરે છે. Why they are having the notion in a mind that only some of the particular streams are very best and not commerce. પણ તમે બેઝિકલી જોવો ને તો કોમર્સ ઇઝ ધ બેસ્ટ ફિલ્ડ. શું કામ એ વિશે પહેલા આપણે વાત કરીએ એટલે તમને ખબર પડે. કેમ કે because there is always some of the persons who are always taunting you or they are having something to say about yourself. શું કામ કોમર્સ લીધું ભાઈ? You are very well, means you are hard worker. તમે આટલું બધું સારું કામ કરો છો. See your 10th result. You got achieved or you achieved a very good marks. You got a, or you score a best. Then why you choose commerce? પણ સૌથી પહેલા મારે તમને એ સમજાવવાનું છે કે શું કામ એમ આગળ જતા આપણને કોમર્સ ફિલ્ડમાંથી ને કેટલા કેટલા બેનિફિટ્સ છે. સૌથી પહેલા તો હું તમને સબ્જેક્ટ્સ કહી દઉં તો સૌથી ફર્સ્ટ સબ્જેક્ટ કે જેને બેઝ ઓફ ધ કોમર્સ કહેવાય, that is accountancy. આજે આપણે જોઈએ છીએ કે માર્કેટની અંદર
જેવી રીતના ઇકોનોમી છે એ સમજવા માટે થઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરી અને એ બધા લોકો છે, એ બધાનું બેઝ છે અકાઉન્ટન્સી, કે જેનાથી તમને હાઉ ટુ મેન્ટેન હાઉ ટુ રેકોર્ડ્સ, હાઉ ટુ મેન્ટેન એન્ડ હાઉ ટુ પ્રિપેર ધ બુક્સ ઓફ ધ અકાઉન્ટ. But majority લોકોના ફાધર્સ છે, they are doing their own businesses or they are professionals or they are working somewhere. એમને પણ એમની ટોટલ ઇન્કમથી માંડીને બધી વસ્તુની જે કેલ્ક્યુલેશન્સ છે એ બધું કરવા માટે એમને પણ બુક્સ ઓફ અકાઉન્ટ છે એ મેન્ટેન કરવા પડે. એના માટે થઈને આપણે એમને હેલ્પફુલ થઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ તો સૌથી પહેલા 12th કોમર્સ જ્યારે આપણે કમ્પ્લીટ થશે, આફ્ટર કમ્પ્લીટિંગ ધ 12th કોમર્સ, ફર્સ્ટ ઓફ ઓલ વિલ બી હેવિંગ 3 બેચલર ડિગ્રીઝ. ફર્સ્ટ વન ઇઝ બીકોમ. 12th પછીની પહેલી ડિગ્રી બીકોમ, એટલે કે એને કહેવાય બેચલર ઓફ કોમર્સ, કે જે કોમર્સ બ્રીડિંગમાંથી જ છે અને એનો મેઇન પોર્શન કહેવાય. ધેન સેકન્ડ વન વિલ બી હેવિંગ BBA, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ, જે મેજોરિટી મેનેજમેન્ટ અને એને રિલેટેડ ટોપિક્સ પર ફોકસ કરે છે. ધેન વિલ બી હેવિંગ BCA, કે જે કોમ્પ્યુટર રિલેટેડ વર્ક છે એમના માટે છે, ધેટ ઇઝ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. એટલે 12th કોમર્સ કર્યા પછી આપણી પાસે આ 3 સ્ટ્રીમ છે. બેઝિકલી 12th કોમર્સ ઇઝ વન ઓફ ધ સ્ટ્રીમ ઓફ અ જનરલ સ્ટ્રીમ. એટલા માટે અહીંયા આગળ આપણને 2 ઓપ્શન છે, એક છે કોમર્સ અને બીજું છે આર્ટ્સ. તો 12th કોમર્સ કર્યા પછી આપણી પાસે મેઇનલી આ 3 હોય છે. 12th આર્ટ્સ કર્યા પછી તમારી પાસે એક રસ્તો વધે છે, ધેટ ઇઝ BA, બેચલર ઓફ આર્ટ્સ, જેમાં બીકોમ છે એમાં BA છે. પછી લોકો આગળ જઈને બીએડ કરતા હોય છે, UPSC GPSC કરતા હોય, એ બધા સ્કોપ પછી આગળ જતા એમને મળતા હોય છે. પણ બેઝિકલી 12th કોમર્સ પછી જોઈએ તો આપણે બીકોમ છે, બરાબર છે. બીકોમ 3 યર કોર્સ, FY SY TY, એટલે કે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. BBA is again 3 year course, same way. સેમેસ્ટર સિસ્ટમ હોય તો યર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ સેમેસ્ટર, એટલે કે 3 year or 6 sem. Same way 3 year or 6 sem. And here in BCA also will be having 3 year or 6 semester. એક વખત બેચલર ડિગ્રી થયા પછી આપણે જ્યારે આગળ વધવું હોય, when we move forward, when completing our bachelor degree in any of the stream, then there will be the master degree, and that is in for BCom it is MCom, that is Master of Commerce. For BBA it is MBA, that is Master of Business Administrative, and for BCA it is MCA, that is Master of Computer Application. આનું ડ્યુરેશન આપણે જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે 2 years અથવા તો જેને કહીએ 4 semester. In MBA also 2 year or 4 semester, and in MCA it is 3 year or 6 semester. તો ટોટલી જોઈએ તો BCom MCom છે એ 5 year માં કમ્પ્લીટ થાય છે, BBA MBA છે એ પણ 5 year માં કમ્પ્લીટ થાય છે, અને BCA MCA છે એ પણ 6 year માં કમ્પ્લીટ થાય છે. હવે આપણે મારા એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આઈ હેવ કમ્પ્લીટેડ BBA, MBA and MCom also. તો મને એક એવો સ્કોપ મળ્યો હતો કે જ્યાં આગળ હું MBA કર્યા પછી MCom છે એ કરી શકું, કે જેના લીધે થઈને મારો જે ટીચિંગ એક્સપિરિયન્સ છે, because MCom is the degree which will be helpful in teaching, તો ત્યાં આગળ એ મને હેલ્પફુલ થાય. હવે આપણે વાત કરી હતી BEd ની, તો once your Bachelor of Commerce or Bachelor of Arts is completing, you may focus on educational field, and that is BEd, that is Bachelor of Education, that is 2 years. અને પછી 3 years Bachelor of Commerce and 2 years Bachelor of Education complete કર્યા પછી આપણે ટીચિંગ લાઈન માટે થઈને એલિજિબલ થઈએ છીએ. એના પછી જ આપણે ટીચર બનીને આગળ વધી શકીએ.
પણ જે લોકો કોમર્સ ચૂઝ કરે ને એ લોકો આ બધા ફિલ્ડ માટે નથી કરતા. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ. આ તો તમને સમજાવવા માટે. બેઝિકલી દે આર ફોકસિંગ ઓન અ બિઝનેસ. આપણો સૌથી પહેલો જે એમ હોય ને એ બિઝનેસનો હોય છે, જેની અંદર આપણે જોયા છીએ કે ઘણા બધાના પેરેન્ટ્સ છે એ લોકો બિઝનેસ કરતા હોય છે. બિઝનેસમાં પણ મેન્યુફેક્ચરિંગ હોય છે કે એમની પોતાની ફેક્ટરીઝ ને એવું હોય છે કે જ્યાં આગળ એ લોકો પોતાનો બિઝનેસ ચલાવતા હોય છે. Then there will be the trading activity where they are purchasing from somewhere and selling it into the market. And third one is the service providers where they are providing a different kind of services also. So તમને બીકોમ બીબીએ કે બીસીએ કરવા છે ને, બીસીએ એક એવી ફિલ્ડ છે કે જેમાંથી તમે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં જ તમારું ફોકસ કરી શકો. પણ બીકોમ અને બીબીએ એવું છે કે જે તમને બિઝનેસમાં આગળ હેલ્પફુલ થાય અને એનાથી ને તમે તમારો પોતાનો યુ મે સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ ઓલ્સો. આપણે આપણો પોતાનો બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકીએ છીએ. એટલા માટે આ છે એ 12th કોમર્સ પછીનું બેઝિક નોલેજ છે. અત્યારના સમયે આપણે જોઈએ તો ટુડે ઇઝ ધ એરા ઓફ ટોટલ ઓર વી કેન સે ધ કટ થ્રોટ કોમ્પિટિશન. So it may possible that if we start our own business we may not succeed. કેમ કે ઘણી વખત એવી બધી possibilities પણ છે because there are so many factors. Now people become more aware regarding all these things. They are knowing even a single and small things about everything that is going into the market because today's business is totally exposed. તો હવે લોકોને બધી ખબર પડે છે. Like before they are purchasing anything from the market or anything offline, first of all they may search into the online website and then they will go for a purchasing and they will bargain for the price or better services. તો એવું થઈ ગયું છે કે હવે બિઝનેસ છે એનો સ્કોપ જે લાસ્ટ 3 ડિકેડ્સમાં જે બિઝનેસનું ડેવલપમેન્ટ થયું છે સ્ટાર્ટિંગ ફ્રોમ 1990 ટુ 2020 એનો સ્કોપ છે એ ડે બાય ડે રિડ્યુસ થાય છે. ભલે આપણે બિઝનેસ કરશું તો પણ આપણે સક્સેસ તો થશું. લાઈક ઇટ્સ યોર ઓન બોસ. ડઝન્ટ રિક્વાયર ટુ ઓબે એનીવન એલ્સ ઓર્ડર્સ. બટ વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ ધેટ along with these three we may have so many other options also. તો હવે આપણે એ ઓપ્શન્સ જોવું છે. એટલા માટે થઈને આપણે આને એક કોમન ફિલ્ડમાં એક કોમન એરિયામાં રિસ્ટ્રિક્ટ કરી દઈએ અને એની સામે આપણે બીજા ઓપ્શન્સ જોઈએ કે આફ્ટર કમ્પ્લીટિંગ યોર 12th કોમર્સ ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ બી હેવિંગ 3 ઓપ્શન્સ. So first of all we will be having BCom, BBA or BC. Now it is the era of professional courses. તો આપણી પાસે 12 કોમર્સ કર્યા પછી શું વધે છે તો એની માટે થઈને પણ આપણે અત્યારે એક વાત કોમન કરી લઈએ. સૌથી પહેલા one of the best course for all those who have attempted their 12th commerce or who have successfully cleared their 12th commerce is CA, that is Chartered Accountants. Basically 5-year program composing of 3 different stages. હવે શું થાય 12 કોમર્સ કમ્પ્લીટ કર્યા પછી તમે ડાયરેક્ટલી સીએ ની અંદર એનરોલ થઈ શકો. આ બધી વસ્તુ અત્યારે કહેવા માટે થઈને તમને ઘણા બધા સ્ટુડન્ટ્સને બોર લાગતું હશે કે આ બધું શું સ્ટાર્ટ કર્યું છે. બટ ધીસ ઇઝ ધ થિંગ, ધીસ ઇઝ ધ ડે વેર you can predict your future or you may decide on which stream you really wants to go. એક વખત આ બધું કર્યા પછી તમને આઈડિયા આવશે કે મારે રિયલમાં કરવું શું છે. Because when we were in 11th 12th standard there is no one who says કોઈ નહોતું એવું કે જેને અમને આ બધું સમજાવ્યું હોય કે બેટા આગળ જઈને આ બધું થઈ શકે. Then also by the grace of the God or with the help of some of the relatives today we are in this position.
પણ હવે એવું નથી, ડે બાય ડે ધ પોઝિશન ઇઝ ચેન્જિંગ. સો આપણને આ બધાનું નોલેજ હોવું જરૂરી છે. લોકો આના માટે થઈને સ્પેશિયલ અલગ અલગ ક્લાસમાં અલગ અલગ વેબસાઇટ ઉપર અને અલગ અલગ જગ્યાએ જઈને સર્ચ કરે છે. જે હું તમને આમનામ સમજાવું છું, કેમ કે મને એવું લાગે છે કે તમે અત્યારથી તમારું કેરિયર પાથ છે ને ચૂઝ કરી લે. ધીસ ઇઝ ધ ઓર્ડિનરી, જે વર્ષોથી ચાલે જ છે, લોકો આ કરે જ છે. In commerce stream, you will be having two options. Either you get a paying for this 5 years after completing your 12th. 12મું ધોરણ કમ્પ્લીટ કર્યા પછી 5 વર્ષ તમે બધા જલસા બલસા મૂકી અને પૂરેપૂરું કોન્સન્ટ્રેટ કરો અને બાકીની લાઈફ છે એન્જોય કરો. Or else you may enjoy these 5 years. બીકોમ કરો, મસ્તીની કોલેજમાં જાઓ, સારું એવું એડમિશન લો, ત્યાં જઈને તે બધી મૂવીની અંદર જે બધી કોલેજ લાઈફ બતાવે છે, જલસા કરવાના, એન્જોય કરવાનું, એવરીથિંગ. પણ બીકોમ એમકોમ થયેલાને અત્યારે 15 to 20,000 થી વધારે કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. If they start their own business, then also it may happen they have to suffer or struggle for more than 5 or 10 years. બીજા 5-10 વર્ષ સ્ટ્રગલ અને સફર કરવામાં નીકળી જશે. ત્યારે તમે બીકોમ એમકોમ થશો, બીબીએ એમબીએ થશો. પછી જો કોઈને ત્યાં જોબ કરશો તો તમને ખબર જ છે કે that every 3 years you are getting a chance to get promoted. તો પ્રમોશન માટે 3-5 વર્ષની રાહ જોવાની, બિઝનેસ સ્ટાર્ટ કરવાનો તો રિસ્ક લેવાનું. તો અત્યારનો ટાઈમ છે શેનો? તો કે પ્રોફેશનલ કોર્સીસનો, કે જ્યાં આગળ આ 5 વર્ષ તમારે એટલું સ્ટડી ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે. બીકોઝ અ ફ્રેશર સીએ who recently passed his exam is offered to get a job of on an average 50,000 rupees in even small cities. Big cities માં જાવ ને તો વસ્તુ અલગ જ છે. તમારી સાથે એક વખત પ્રોફેશનલ કોર્સનો થપ્પો લાગી ગયો તમારા પર એટલે તમારી લાઈફ છે એ સેટઅપ જ છે. પછી તમે એમાં પર્સનલ પ્રેક્ટિસ કરો કે જોબ કરો કે જે પણ કરો. સો ફર્સ્ટ ઓફ ઓલ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી 5 યર્સનો કોર્સ છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ કમ્પ્લીટ કર્યા પછી સૌથી પહેલું ફાઉન્ડેશનનું એનરોલમેન્ટ થાય. ફાઉન્ડેશન ક્લિયર કર્યા પછી આપણે ઇન્ટરમીડિયેટ લેવલે આવીએ. ઇન્ટરમીડિયેટ લેવલની અંદર 2 ગ્રુપ છે, એમાંથી એક ગ્રુપ ક્લિયર કરો તમે. હવે એવો ઓપ્શન છે કે આઈધર યુ ક્લિયર 1 or 2, બંનેમાંથી ગમે એ કરો તો તમને તરત જ તે કોઈ એસ્ટાબ્લિશ્ડ સીએ છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એની અંદર 3 વર્ષની જોબ પ્રેક્ટિસ મળે છે. તમારે એમની અંદર 3 વર્ષ કામ કરવાનું છે અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ લેવાનો છે અને સાથે સાથે ફાઇનલની પ્રિપરેશન કરવાની. તો જેવું તમારું 3 યર્સનું એને આર્ટિકલશીપ કહેવાય એ કમ્પ્લીટ થશે એટલે તરત જ તમે સીએ ફાઇનલ માટે એપ્લાય થશો અને સીએ ફાઇનલ થયા પછી તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બની જશો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા પછી આ 3 સ્કોપ તમારી પાસે રહે. તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈને પોતાનો ઓન બિઝનેસ કરી શકો. વેલ એસ્ટાબ્લિશ તમને કોઈ લાઈન મળે તો તમે એ લાઈન જ્યારે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરશો એટલે તમને અકાઉન્ટ્સ, લો થી માંડીને બધા જ સબ્જેક્ટનું પૂરેપૂરું નોલેજ હશે. જેનાથી તમારો બિઝનેસ છે એ વધારે સક્સેસફુલ થશે. એટલે તમને એમાં બિઝનેસનો ચાન્સ મળે છે. એઝ અ પ્રોફેશનલ તમે તમારી પોતાની પ્રેક્ટિસ કરી શકો છો અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ. એમાંય તે અત્યારે એવરેજ લોકો મહિને 80,000 થી લાખ રૂપિયા કમાય છે. અને ત્રીજું, યુ મે ગેટ એમ્પ્લોયમેન્ટ. કોઈ કંપનીની અંદર એઝ અ ઇન્ટરનલ ઓડિટર તરીકે અથવા તો કોઈ બેંકની અંદર એઝ અ હાયર પોઝિશન પણ તમને મળી શકે છે. સો ઇટ ઇઝ ધ ચાન્સ that once you complete the chartered accountancy you will get a good scope. Second one is CS, average 4-year course, company secretary. ઘણા બધાને 11-12 કર્યા પછી એવું લાગે કે મારું અકાઉન્ટન્સી એટલું બધું પાવરફુલ નથી કે મને અકાઉન્ટન્સી અને એ બધા સબ્જેક્ટ છે એટલા બધા પ્રોપરલી એકચ્યુઅલમાં અકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ એવા સબ્જેક્ટ છે કે જેમાંથી 100 out of 100 આવે. અને ઇકોનોમિક્સ અને ઓસી એવા સબ્જેક્ટ છે કે જેમાંથી જો તમે હાર્ડ વર્ક કરો, કેમ કે ઇકોનોમિક્સ અને ઓસી છે એ થિયરી બેઝ છે. આજે મેં પણ મારું કેરિયર છે થિયરીમાં જ ડેવલપ કર્યું. તમે પણ તમારું કેરિયર કરી શકો. પ્રેક્ટિકલમાં જવું હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, થિયરીમાં જવું હોય કંપની સેક્રેટરીઝ. કંપની સેક્રેટરીઝમાં હવે તમને 11th
તમે જો એસપીસીસી સબ્જેક્ટ રાખશો, દેટ ઇઝ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ, એ આપણો એક સબ્જેક્ટ છે એ, તો એની અંદર તમને ખબર પડશે કે કોઈ પણ નવી કંપની એસ્ટાબ્લિશ કરવી હોય ત્યાંથી લઈને અલગ અલગ કેટલી બધી એમાં પ્રોસિજર્સ હોય છે. એ બધી પ્રોસિજર છે એ કંપની સેક્રેટરી કરે છે. અને સ્ટાર્ટિંગ ફ્રોમ ધ કંપની, તમારે કંપની એસ્ટાબ્લિશ કરવી છે ત્યારથી લઈને તમારું કંપનીનું જ્યારે લિક્વિડેશન એટલે કે બંધ થશે, each and every process will be done by a company secretary. It is a 4-year course, same way, foundation, executive level and professional level. જેમ CA ની અંદર ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એમ 3 લેવલ આવે, CS ની અંદર પણ ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ એમ 3 લેવલ આવે છે. CA માં 3 વર્ષ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે, આર્ટિકલશીપ કહેવાય. CS માં 1 વર્ષ 1.5 વર્ષની હોય છે, જેને કંપની સેક્રેટરી કહેવાય છે. પણ ભાવનગર જેવા સિટીમાં CA ના સ્કોપ છે અત્યારે ઓલમોસ્ટ 200 થી વધારે CA હોવા છતાંય કોઈ CA બેકાર નથી બન્યો. જ્યારે કંપની સેક્રેટરીનો એટલે સ્કોપ ઓછો છે કેમ કે ભાવનગરમાં એટલી મોટી મોટી કંપનીઝ નથી કે જેમના 1000-5000 કરોડ રૂપીસના ટર્નઓવર હોય. એટલે એ લોકો બેઝિકલી જે કંપની સેક્રેટરી ટાઈપનું વર્ક છે બહાર કરાવે. બટ યસ, ઇફ યુ વોન્ટ ટુ બિલ્ડ યોર કરિયર આઉટસાઇડ ધ ગુજરાત, તો તમે કંપની સેક્રેટરી ચૂઝ કરી શકો છો, બીકોઝ દેર આર સો મેની industrial areas are also there who are always or constant in the requirement of company secretaries. Then third one is a CMA, cost management accountancy. It is also average 5 years course. It is basically related with the bigger companies, biggest companies કે જ્યાં એક સાથે 8-10 પ્રોડક્ટનું પ્રોડક્શન થતું હોય. કોસ્ટ મેનેજમેન્ટ મીન્સ વોટ, કે દરેક વસ્તુ બનાવવાની જે કોસ્ટિંગ છે એ કોસ્ટિંગનું એનાલિસિસ આ અકાઉન્ટન્ટ્સ કરતા હોય. એ કોઈ એક યુનિટ સમજો કે સે ફોર એક્ઝામ્પલ 1 માર્કર, સો પ્રોડ્યુસિંગ અ 1 માર્કર ધ રિક્વાયરમેન્ટ ઓફ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મટીરિયલ્સ એન્ડ ધ પ્રોસેસ થ્રુ વિચ વી ગો થ્રુ ઇટ એન્ડ ધ એક્ચ્યુઅલ કોસ્ટ ધેટ વિલ બી attracted will be the work of CMA. But if their scope of CMA is outside of Gujarat, કેમ કે ગુજરાતમાં પણ cost management આટલી બધી requirement નથી, and obvious their pay scale is also nearest about 1,50,000 or 2 lakh per month if any big company recruits you. જો કોઈ મોટી કંપનીમાં તમને મળે તો. બટ બેઝિકલી આ બધા પ્રોફેશનલ કોર્સીસ છે. સાથે એક સમજાવી દો, that is LLB, બરાબર છે, 3 years કોર્સ છે. આમ તો 2 years જ છે, બરાબર. લો એન્ડ લેજિસ્લેશન, બેચલર ઇન લો એન્ડ લેજિસ્લેશન, LLB, જેની પછી આપણે એડવોકેટ્સ થવાય. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પ્રોફેશનલ કોર્સ કે જે આપણને કોમર્સ ફિલ્ડમાં મળે છે. એના માટે પહેલા કમ્પલસરી બેમાંથી એક સ્ટ્રીમ કરવી પડે, આઈધર BCom ઓર BBA, અને પછી તમે 3 years LLB કરી શકો છો. First 2 years is of a theoretical knowledge that you have to gain in a classroom itself, and last year is that you have to practice under any of the senior advocate. અને એ સિનિયર એડવોકેટની અંદર 1 વર્ષ કામ કર્યા પછી તમને એની સનદ મળે છે, એટલે કે ડિગ્રી મળે છે, અને પછી તમે તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે કરી શકો છો. So these are the professional courses. One thing which is very wonderful is that along with these professional courses you may attend. હવે સમજો કે આના 5 years છે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, તો BCom MCom આના પણ કેટલા છે? 5 year. આની અંદર જે કોર્સ આવે ને સેમ આવે, ઇવન ત્યાં સુધી કે આના જે ફર્સ્ટ 2 લેવલ છે ને એમાં તો આ બધું કવર થઈ જાય. તમે BBA MBA કરો છો અને એની સાથે પણ તમે CS કરી શકો છો. આ 4 year, આ 5 year. તો અત્યારે જે લોકો કરે છે ને એ આ જ વસ્તુ કરે છે કે સૌથી પહેલા એ લોકો BCom ની સાથે CA કરે છે. 3 years ઓફ BCom કમ્પ્લીટ થઈને એની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના પહેલા બંને લેવલ ક્લિયર થઈ જાય. MCom ની સાથે લાસ્ટ લેવલ, એટલે જ્યારે CA થાય ને BCom MCom ચાર્ટર્ડ એકાઉન્ટન્સી એવી રીતનું એની પાસે ડિગ્રી હોય છે. પછી આગળ BBA MBA કરો તો એ બેઝિકલી CS વાળા માટે વધારે પ્રિફરેબલ છે, બીકોઝ ઇટ ઇઝ ઓલ્સો થિયરિટિકલ પોર્શન એન્ડ ઇટ ઇઝ ઓલ્સો. But CMA is a very hard. It is not done in Bhavnagar. No one class, no even not a single class is there. એટલે એ પણ આપણે એવી રીતના ન કરી શકીએ.
એટલે ફર્સ્ટ છે બેચલર ડિગ્રીઝ, બીજું પ્રોફેશનલ કોર્સીસ અને ત્રીજું છે અત્યારે સૌથી હોટ ટોપિક છે અને મેજોરિટી લોકો જે કરે છે એ છે પ્રિપરેશન ઓફ ગવર્મેન્ટ એક્ઝામ્સ. ગવર્મેન્ટ એક્ઝામિનેશન માટે થઈને લોકો પ્રિપરેશન કરે છે, જેની અંદર અલગ અલગ ઘણા બધા સ્કોપ હોય છે. એમ બધા અલગ અલગ. સૌથી પહેલા તો કોમર્સ વાળા માટે સૌથી પહેલી જે મેઇન છે એ છે બેન્કિંગ. જેવું તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે એટલે તમે બેંક માટે જોબ માટે એલિજિબલ થશો. આપણે બધી ગવર્મેન્ટ બેંક જોઈએ છીએ. દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, અને પંજાબ નેશનલ બેંક છે, પંજાબ એન્ડ સિંધ, આ બધી બેંક છે. એમનું આઈબીપીએસ કરીને એક છે જે આ બધી બેંકના રિક્રુટમેન્ટનું વર્ક કરે છે. તો એ તમે ગ્રેજ્યુએટ થયા પછી એની માટેનો અલગ કોર્સ આવે છે, એટલે બેન્કિંગ માટેનું થઈને પણ કરી શકો છો. એ સિવાય ઘણી બધી આપણે સાંભળતા હોઈએ છીએ ને કે હાઈકોર્ટની અંદર જોબ હોય છે, પછી બિન સચિવાલય હોય છે. આ બધું પણ થઈ શકે છે. આની સાથે સાથે લોકો બિન સચિવાલય, હાઈકોર્ટ, જીપીએસસી અને યુપીએસસી કરે છે. જીપીએસસી જે ગુજરાત માટે છે કે ગુજરાતની અંદર જે હાયર કેડર જોબ જે બધી આપણે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ની બધા જે હોય છે, ડીસીપી ને ડેપ્યુટી, એ બધી છે એ તમને થ્રુ, આમ તો બેસિકલી હાયર કેડર પોસ્ટ છે એ બધી યુપીએસસી થ્રુ તમે આગળ જઈને આની અંદર આઈપીએસ અથવા તો આઈએએસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓર ઇન્ડિયન પોલીસ સર્વિસ છે એ કરી શકો. એ બીકોમ ની સાથે સાથે જ જોઈન કરી લેવાનું. આ બધામાં એવા ચાન્સીસ છે કે તમે 3 યર્સ બીકોમ કરો, એની સાથે 3 યર્સ પ્રેક્ટિસ કરો, તો જેવું તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય તરત જ તમે જોબ માટે એપ્લાય કરી શકો અને તમને તરત જ જોબ મળી જાય. તો થર્ડ ઓપ્શન ઇઝ ઓફ ગવર્મેન્ટ એક્ઝામિનેશન પણ છે. ધીસ ઇઝ ધ હોલ કે જ્યાં આગળ તમને આ બધી વસ્તુ છે એ 12th કોમર્સ પછી અવેલેબલ છે. ઘણા બધા ડાયવર્સિફાઈડ એક્ટિવિટીઝ પણ કરતા હોય, જેમ કે મારી જેમ તમે સમજો તો કોમર્સની અંદર આ કર્યા પછી ટીચિંગ ફિલ્ડની અંદર પણ જઈ શકાય છે, બિઝનેસ, પ્રોફેશન ને જોબ ને તો બધું છે જ. તો આવી રીતના આપણે 12th કોમર્સ પછી આટલા બધા સ્કોપ રહી છે જે મને નથી લાગતું બીજી કોઈ સ્ટ્રીમમાં હોય. આના માટે એવું કોઈ નથી કે આમાં આટલા સબ્જેક્ટ ચૂઝ કરો ને તો જ થઈ શકે. તમે મને જો તમે બીબીએ એમબીએ કરેલું છે, ધીસ ઇઝ બેસિકલી ઓફ થિયોરિટિકલ પોર્શન, અને સાથે સાથે એમબીએ કર્યા પછી મેં એમકોમ પણ સક્સેસફુલી કર્યું છે અને અત્યારે બીએડ કરીને હું ટીચિંગ ફિલ્ડની અંદર પણ છું. એટલે ઇન બિટવીન ક્યાંયથી પણ તમારે જવું હોય તો તમારી લાઈફ છે કે ગ્રુપ એ, ગ્રુપ બી પૂરતી લિમિટ નથી રહેતી, અથવા તો કોઈ એક સિંગલ કોર્સમાં લિમિટ નથી થઈ જતી. તમે આમાંથી ને બધા જ ઓપ્શન ચૂઝ કરી શકો છો. યસ, IAS is the first number toughest course in the Indian economy and chartered accountancy is the second toughest course. IAS ની અંદર તમને પેલી લાલ બત્તી વાળી ગાડી મળે છે, જે આપણને એક ડ્રીમ હોય છે. ઘણા લોકોનો ડ્રીમ આર્મી ને બધું હોય, તો એ પણ તમે 12th પછી એની પ્રિપરેશન કરી શકો છો. આર્મી, પોલીસ બધું જોઈન થઈ શકે છે. પણ મેઇન ગોલ રખાય જો રાખવો હોય તો IAS નો. જો ગવર્મેન્ટ જોબ કરવી જ હોય તો IAS, દેટ ઇઝ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ, કે જે આપણે બધા કલેક્ટર્સ જોઈએ છીએ. આપણા ભાવનગરમાં હાઈએસ્ટ પોઝિશન છે, દેટ ઇઝ ધ મ્યુનિસિપલ કમિશનર, એન્ડ હી ઇઝ ઓનલી IAS ઇન ભાવનગર ટેરેટરી. એક જ IAS એવો હોય કે જે અહીંયા છે. પછી આઈપીએસ હોય છે, એમાં જે બધા કમિશનર, પછી ડીવાયએસપી બધા છે, એ બધા આઈપીએસ થ્રુ આવે છે. આમાં જવું હોય તો એમાંય જઈ શકાય છે. એ સિવાય શાંતિની લાઈફ જોતી હોય તો બેન્કિંગ છે, સચિવાલય છે, એ બધી પણ થઈ શકે છે. ધીસ ઓલ આર રિગાર્ડિંગ જોબ્સ, પ્રોફેશનલ કોર્સીસ એન્ડ બિઝનેસ. તો આટલું આપણે બેઝિકલી 12th સ્ટેન્ડર્ડ. હજી આપણે વાત કરીએ ને, ઇટ ઇઝ વેરી ડીપ, બટ વિલ ગેટ બેક ટુ યુ આફ્ટર સમ ટાઈમ. અમુક સમય પછી આપણે લેશું. આજે જે આપણો મેઇન ફોકસ છે એ છે સબ્જેક્ટ મેટર, અને દેટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ઇકોનોમિક્સ. જેના વિશે હજી સુધી આપણે કોઈ વાત જ નથી કરી. આપણે જેટલી પણ વાત કરી એ બધી આના રિલેટેડ છે. આનો પણ કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અમને ગમે ત્યારે ઇઝીલી પૂછી શકો છો. આપણે એનું સોલ્યુશન
લઈ આવશું. And in your career path also we are providing a counseling services where you will get a chance that if after completing some of your course or after completing one or two examination, if you will ask us that which one is best for me, then we will provide some kind of services also. હવે આપણે વાત કરીએ સબ્જેક્ટ ઇકોનોમિક્સ. બેઝિકલી the subject economics of standard 11 is divided into 11 different chapters. આપણી પાસે 11 ચેપ્ટર છે, બરાબર છે. હવે આજે જ્યારે આપણે એટલી બધી વાત કરીને તો હું તમને આખો સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન આપીને બોર નહીં કરું. હું તમને બેઝિક સમજાવી. પહેલું છે ઇન્ટ્રોડક્શન ઓફ એન ઇકોનોમી. તો પહેલા તો એ જાણવાનું વોટ ઇઝ ઇકોનોમી. સો વોટ ઇઝ ઇકોનોમિક્સ, ઇન વિચ ફિલ્ડ ઇટ ઇઝ helpful, which are the different kind of diagrams and graphs that are useful in economics, what is economics, nature of economics, તો microeconomics and macroeconomics આવે છે. એ બધું બેઝિક ઇન્ટ્રોડક્શન છે, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં લઈશું. સેકન્ડ ચેપ્ટર છે, સેકન્ડ ચેપ્ટર ઇઝ ધ ફંડામેન્ટલ ટર્મિનોલોજી એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ, કે જેની અંદર તમને વોટ ઇઝ પ્રાઇસ એન્ડ વેલ્યુ, બેઝિકલી આપણે રૂટીન લાઈફમાં સાથે યુઝ કરીએ પ્રાઇસ એન્ડ વેલ્યુ. બંનેના મિનિંગ અલગ અલગ છે. વોટ ઇઝ પ્રાઇસ એન્ડ વેલ્યુ એ જોશું. પછી જોશું વેલ્થ એન્ડ વેલફેર. વેલ્થ કોને કહેવાય, વેલફેર કોને કહેવાય, ટાઈપ્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, ડિફરન્ટ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, ધેટ ઇઝ ધ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન લાઈક લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર, એવરીથિંગ. એ પણ છે, આપણે લઈ લઈશું. પછી છેલ્લે બિઝનેસ સાયકલ, જેમ આપણે બિઝનેસની અંદર જોતા હોઈએ છીએ કે લાઈક તેજી એન્ડ મંદી, ઇટ ઇઝ ધ ડિપ્રેશન એન્ડ પ્રોસ્પેરિટી સ્ટેજ એન્ડ એવરીથિંગ. વિલ ડિસ્કસ about all these things in a very detail. See, I am taking this lecture majority in a Gujarati because many of the students who are coming from the different schools of the Bhavnagar area may not be able to understand everything fully in English. અને થોડું રોબોટિક અને મોનોટોનસ લાગે, એટલા માટે આપણે મિક્સ્ડ લેંગ્વેજથી ચાલીએ છીએ. બટ ઇફ યુ આર ફ્રોમ અ હિન્દી બેકગ્રાઉન્ડ and not able to understand Gujarati, then your feedback is always welcome. Chapter number 3 is of demand. Demand and supply, chapter number 3 and 4. એ એટલા બેઝિક ચેપ્ટર છે કે without it economics never happens. So the base of the economics is on demand and supply itself. In demand, first of all we will understand the meaning of demand, that what is demand, how it is work, what are the different determinants of demand, what is individual demand and market demand, and the portion of elasticity of demand, that how this happens in the real world. And it is one of the interesting topic of standard 11, where you will be able to understand how actually the economy is running, or how actually the work is doing in the economic field. કેમ થાય છે એ આપણને ડિમાન્ડથી ખબર હોય છે. Say for example, I want to buy a car. So is it my demand? No, it is my desire only. Demand contains the desire, willingness and ability. So first of all, in first chapter we will be having introduction of subject economics done, and second chapter is of fundamental concepts and terminologies. Chapter number 3 is regarding demand, everything about demand, and this will be helpful in our real life also. So this is from the consumer's point of view, who wants to purchase. Fourth one is a supply, it is totally opposite of demand. In demand it is the consumer's point of view, while supply is from the point of view of a producers. कि क्यारे તમે સમજો કે if you are a businessman and the price of the particular article is increasing, then what will you do? You will supply more at the time when the price is increasing and less at the time when the price is decreasing. So you have to consider this thing from the supply point of view. Then chapter number 5 is cost of
production and revenue. Concepts of revenue. Basically, when we are producing any kind of goods, we require four factors of production, that is land, labor, capital and entrepreneur. And their cost of using these particular factors of production will be discussed in the point of cost of production, where we are going to discuss everything about the cost associated with the product. And concept of revenue. Revenue means the income. So revenue consists both cost plus profit. So cost plus profit, that becomes the revenue, and the number of units sold into its price will also be called as a revenue. And sixth one is market. બેઝિકલી આપણે અત્યારે એટલું બધું ડિટેલમાં એટલા માટે નથી લેતા કેમ કે આ બધું આપણે ડિટેલમાં સમજવાનું છે. માર્કેટ મીન્સ આપણે બેઝિકલી શું વિચારીએ, ઇટ ઇઝ અ પ્લેસ where buyers and sellers coming into the contact of each other and exchanging goods and services. But actually the market is having different types. जो based on competition જોઈએ ને આપણે, it is divided into two. First one is a perfect competition and second one is an imperfect competition. And in imperfect competition also we are having three types, that is monopoly, monopolistic and oligopoly. And their characteristics behavior is also different, so that we will learn about this in chapter number 6. Chapter number 7 is about the Indian economy. This chapter is somewhat belongs to the history. કેમ કે એની અંદર આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 6 માં આપણે ત્રણ એરા જોવાના છે. એક જોવાનો છે બિફોર ઇન્ડિપેન્ડન્સ, એક જોવાનો છે ડ્યુરિંગ બ્રિટિશ રૂલ્સ અને એક જોવાનો છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. અને એ ટાઈમે ઇન્ડિયાની અંદર અલગ અલગ જે સિચ્યુએશન હતી, અલગ અલગ સેક્ટર્સ ઓફ ઇકોનોમી, એનું અને એનું કમ્પેરિઝન જોવાનું છે. Then chapter number 8 is of economic reforms, and here it is very familiar with you, that is LPG, not liquefied petroleum gas but liberalization, privatization and globalization. કે જે તમે 9th 10th માં SS માં થોડું ઘણું બેઝિક ડિટેલ ભણીને આવ્યા એ આખું ડિટેલમાં આપણે ઇકોનોમિક રિફોર્મ્સમાં we'll discuss about it in very detail. Then chapter number 9 is of national income, one of the best and very challenging chapter, because we are knowing and we are understanding the income of a single individual family or a single person. આપણને એક વ્યક્તિની કે એક ફેમિલીની ઇન્કમની ખબર છે પણ આખી કન્ટ્રીની ઇન્કમ આપણે જાણતા નથી. So here in this chapter we will learn about the methods that are used in the national, different types that are used and different concepts of national income. Then chapter number 10 is about the budget. Very familiar word છે. Every year our parliament is passing the budget, અને એને બજેટની અંદર કઈ કઈ અલગ અલગ બધી એક્ટિવિટીઝ હોય છે, કેટલા કેટલા પ્લસ આની સાથે budget plus we will understand about the GST, that is goods and service tax. A concept છે એ chapter number 10th ની અંદર already આવે છે. And lastly in chapter number 11 it is the economic thoughts, that is the contribution of different authors in the economic study matters. અને અહીંયા આગળ આપણે ત્રણ જણાનું પહેલો થોટ્સ છે કૌટિલ્યના થોટ્સ જોવાના છે, સેકન્ડલી ધ થોટ્સ ઓફ ગાંધીજી, એન્ડ થર્ડલી ધ થોટ્સ ઓફ પંડિત દીનદયાળ ઉપાધ્યાય. The photos of all these three personalities are given in your front page or cover page of your subject. એમાં નીચે ત્રણ પિક્સ આપેલા છે. એ ત્રણ પિક્સ છે that are belongs from the chapter number 11. Chapter number 10, that is budget, different types of budget, that is state budget, central budget, local budget, everything we will discuss over here. National income we will discuss about some of the concepts and methods of national income and economic reform.
will discuss in detail about the LPG, that is liberalization, privatization and globalization. I hope you enjoyed my lecture, and if any of the queries or difficulties regarding this particular lecture, feel free to contact us so that in next lecture we can improve the matters or we can correct the problems that you are facing during you are seeing this lecture. So this is all about the basic introduction of these chapters. હજી આના વિશે આપણે ડિટેલમાં આગળ જોશું, અને આજના લેક્ચરની અંદર જેટલી પણ વસ્તુ તમે જોઈ છે બધી ખાસ માઇન્ડની અંદર યાદ રાખજો. એન્ડ યુ હેવ ટુ ચૂઝ યોર કરિયર પાથ ફ્રોમ ડે 1. તમારે અત્યારથી જ ડિસાઇડ કરી લેવાનું છે કે મારે શું કરવું છે. મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવું છે, કંપની સેક્રેટરી કરવું છે, આઈએએસ બનવું છે કે આઈપીએસ થવું છે, કે ખાલી સામાન્ય બીબીએ બીકોમ બની અને મારે બસ સામાન્ય નોકરી કરીને લાઈફ એન્જોય કરવી છે. એવું ક્યારેય ન કરાય. there is always different kind of personalities, or we can say different kind of proficiencies is in the students. You have to just identify it and polish it so that you will be able to, or polish it so that you will be able to get as much as you want, or sometimes you will get more than your predictions. તમે જેટલું વધારે હાઈ ડ્રીમ કરશો, જેટલું ડ્રીમ ઊંચું જોશો, એટલું તમારા માટે થઈને બેનિફિશિયલ રહેશે. So we conclude our session over here. Thank you very much, class.